મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 2માં કલોલમાં પાઠ 8 સોય સંચુને સાવો તેનો અભ્યાસ કરીશું. હવે અહીંયા આપણે ગીત આપેલું છે તે આપણે વાંચીએ. ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું ટપાલ સૌને પહોંચાડું છું. ટપાલી શું પહોંચાડે છે? સૌને ટપાલ પહોંચાડે છે. ક ક ક ક ક ક ક ક કાગળ વેચું. પોસ્ટકાર્ડ પરબીડિયા વેચું. શું વેચે છે ટપાલી? કાગળ વેચે, પોસ્ટકાર્ડ અને પરબીડિયા વેચે છે. સારા માઠા સંદેશાથી સુકડા વેચું, દુખડા વેચું. મની ઓર્ડર જો આવે કોઈનો ર ર ર ર ર ર ર રૂપિયા વેચું. મની ઓર્ડર કોઈનો આવે તો શું કરે છે? તેમને રૂપિયા આપે છે. ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું. ક ક ક ક ક ક ક ક કાગળ વેચું. ર ર ર ર ર ર ર ર રૂપિયા વેચું. હવે અહીં આપણને પત્ર આપેલ છે તે અહીં કોને આપવાનો છે? અહીં સરનામું આપેલ છે. બિલ્લી બહેન મ્યાઉ. મુકામ પોસ્ટ રસોઈ ઘર. તાલુકો ઉંદર નગર. જિલ્લો ઘર. ને પિન છે, પિનકોડ છે ચૂ 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 ચૂ. હવે અહીં સ્ટેમ્પ પેપર છે, ત્યાં કોનું ચિત્ર આપેલ છે? કૂતરાનું. અહીં બિલ્લીને પત્ર લખ્યો છે. પ્રિય બિલ્લી માસી, મજામાં હશો. અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે. તમે ખીર ખાવામાં અનેક ઇનામો જીત્યા છે, તેથી તમને એમાં ભાગ લેવા માટે સહજ આમંત્રણ છે. કોને આમંત્રણ આપવામાં આવ્યું છે? બિલ્લી માસીને. આયોજકો ખીર ખાઓ હરીફાઈ દિલ્હી. તો હવે આપણે અહીં વાર્તા સમજીશું. એક હતી બિલ્લી, તેને જવું હતું દિલ્હી. પણ જવું કઈ રીતે? તેને બધા પ્રાણીઓની વાત કરી, રસ્તો જડ્યો. બિલ્લી ગઈ ખેડૂત પાસે. કોની પાસે ગઈ? ખેડૂત પાસે. ખેડૂતભાઈ મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને. એવું કે છે ખેડૂતભાઈ મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ લઈ બિલાડી આગળ ચાલી. કોની પાસે ગઈ? પિંજરા પાસે. પિંજરા પાસે ગઈ ને કહ્યું, પિંજરાભાઈ મારે થોડું કામ છે, મને આ કપાસ પીંજી આપો ને. પિંજારો રૂ પીંજે. પિંજારો શું કામ કરે છે? રૂ પીંજવાનું કામ કરે છે. ગાદલા તથા રજાઈ બનાવે. પિંજરાએ કપાસ પીંજી આપ્યો. ત્યાર પછી બિલ્લી આગળ ચાલી ગઈ વણકર પાસે અને કહે, વણકરભાઈ મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો ને. હવે બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું. વણકર શેનું કામ કરે? કાપડ વણવાનું. બિલ્લી આગળ ચાલી ગઈ દરજી પાસે. બિલ્લી આગળ ચાલી ક્યાં ગઈ? દરજી પાસે ગઈ. દરજીભાઈ મારે થોડું કામ છે, મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને. તો દરજી કપડાં સીવે. બિલ્લીનું જે દરજી છે એ શું કરે? કપડાં સીવે. બિલ્લીનું માપ લઈ કપડાં સીવી આપ્યા. બિલ્લીબાઈ તો ચાલ્યા આગળ. પહોંચ્યા ધોબીને ત્યાં. ધોબીભાઈ મારે થોડું કામ છે, મને આ 2 કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને. ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. ધોબી જે છે એ શું કામ કરે? કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. ધોબીએ કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપી. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ મોચીને ત્યાં. મોચીભાઈ મારે થોડું કામ છે, મને ચંપલ સીવી આપો ને. મોચી ચામડામાંથી ચંપલ બૂટ બનાવે. મોચી શું કામ કરે છે? ચામડામાંથી બૂટ ચંપલ બનાવે. મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપ્યા. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ સુથારને ઘેર.
સુથારભાઈ મારે થોડું કામ છે, મને એક લાકડાની ગાડી બનાવી આપો ને. સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે. સુથાર શું કામ કરે છે? લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે છે, એટલે કે લાકડાની વસ્તુઓ બનાવે. બિલ્લીને એક ગાડી બનાવી આપી. બિલ્લી પાછી ત્યાંથી આગળ ચાલી ગઈ કુંભારને ત્યાં. કુંભારભાઈ મારે થોડું કામ છે, મને એક નાનો ઘડો આપો ને. હવે જે કુંભાર છે એ શું કામ કરે? માટીના વાસણો બનાવે. હવે બધું લઈ બિલ્લી તો ઘરે આવી. સવાર થયું, નાહી ધોઈને નવા કપડાં પહેરી તૈયાર થઈ. લાકડાની ગાડી જોડી, દેડકાને ગાડીમાં જોડ્યો અને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ. મ્યાઉ મ્યાઉ ડ્રાઉ ડ્રાઉ, મ્યાઉ મ્યાઉ ડ્રાઉ ડ્રાઉ. બરાબર, એટલે આ રીતે બિલ્લી દિલ્હી તરફ ગઈ. હવે અહીંયા પહેલું શું થાય? ચિત્રોને ઉદાહરણ મુજબ નંબર આપો. અહીંયા આપણને ચિત્ર આપેલ છે, તો અહીંયા પહેલું શું થાય તે મુજબના નમૂનો આપેલ છે. પહેલું અહીંયા જે કાપડ છે, કાપડ બને. કાપડમાંથી અહીં જે દરજી છે એ શું કરે છે? કપડાની કટિંગ કરે છે, માપ પ્રમાણે એને કાપે છે. ત્યાર પછી શું કરે છે? ફરીથી આપણે અહીંયા જોઈશું. જે પહેલું છે એ કાપડ છે. કાપડમાંથી અહીંયા પહેલાં માપ લેશે. અહીં ચિત્ર આપેલું છે, માપ પટ્ટીથી એ માપ લે છે. પછી માપ લીધા પછી શું કરે છે? તે મુજબ એને કાપે છે. ત્યાર પછી ચોથું છે, અહીં દરજી છે એને શું કરે છે? સીવે છે, અને આ પ્રમાણે તે વસ્ત્ર તૈયાર કરે છે. ત્યાર પછી અહીંયા આપણને બીજું ચિત્ર આપેલ છે, જેમાં એક સ્ત્રી છે કપડાં ધોઈ રહી છે. ત્યાર પછી અહીંયા જે ફ્રોક છે તે તૈયાર થયેલું સુકાયેલું છે. છોકરી છે, ત્યાં પછી અહીંયા સુકાયેલું ફ્રોક છે. પહેલાં અહીંયા આવશે અહીં આપણે જોઈશું તો જે પહેલું ચિત્ર છે એ શાનું છે? અહીં આ જે છોકરી છે એનું જે ફ્રોક છે કેવું થઈ ગયેલું છે? મેલું થઈ ગયેલું છે. તો એની માતા છે એ શું કરશે? અહીં જે ફ્રોક છે તેને ધોઈ રહી છે. ત્યાર પછી અહીંયા આપણે જોઈશું એ ફ્રોકને ધોવાઈ ગયા પછી શું કરશે? અહીં સૂકવશે, એટલે અહીંયા બીજું આવશે. ત્યાર પછી જે ફ્રોક છે તે સુકાઈ ગયું છે, તો એને અહીંયા સુકાઈ ગયેલું ફ્રોક છે. ત્યાર પછી ફ્રોકને આ જે છોકરી છે તે અહીં પહેરશે, એટલે અહીંયા આવશે ચોથું. આ પ્રમાણે આવશે. ત્યાર પછી અહીં શું આપેલ છે? લાકડાનું મોટરગાડી બનાવી રહેલ છે, તૈયાર થયેલી મોટરગાડી છે. તો અહીંયા આપણે જોઈશું તો અહીંયા લાકડાના જુદા જુદા ભાગ છે, ત્યાં આવશે પહેલું. ત્યાર પછી બીજા નંબરે તેને રંદો ફેરવી અને જે સુથાર છે તે રંદો ફેરવી રહ્યો છે, એટલે બીજું આવશે. ત્યાર પછી અમુક ભાગ તૈયાર કરેલા છે, તો એ ત્રીજું આવશે. જ્યારે પૂરેપૂરી ગાડી થઈ ગઈ છે એ ચોથું આવશે. ત્યાર પછી અહીં કુંભારનું ચિત્ર આપેલ છે, તો કુંભાર જે છે તે શું કરશે? પહેલાં માટી લાવશે, એટલે માટીનો ઢગલો છે તે અહીંયા એનો પહેલો નંબર આવશે. ત્યાં પછી તેને ચાકડા ઉપર મૂકી અને માટલાને આકાર આપવાનો પ્રયત્ન કરશે, એટલે અહીંયા આવશે બીજું. ત્યાં પછી થોડું માટલું બની રહ્યું છે તો અહીંયા આવશે ત્રીજું, અને પૂરેપૂરું બની ગયું છે તો અહીંયા આવશે ચોથું. તો આ પ્રમાણે ચિત્ર અને આપણે નંબર આપીશું. આ પ્રમાણે કાર્ય થશે.
હવે અહીંયા આપણને બિલ્લી અને દરજી એ બે વચ્ચેની વાતચીત આપેલ છે. બિલ્લી કહે છે, કેમ છો દરજીભાઈ, મારે તમારું થોડું કામ છે. બિલ્લી જે છે દરજી પાસે ગઈ અને જે વાતચીત કરી એનું નાટક તમારે કરવાનું છે. બિલ્લી કહે છે, કેમ છો દરજીભાઈ, મારે તમારું થોડું કામ છે. તો દરજી કહે છે, બોલો ને બિલ્લી માસી. બિલ્લી કહે છે, મારા કપડાં સીવી આપો ને. તો દરજી કહે છે, કાપડ લાવ્યા છો? બિલ્લી કહે છે, હા, આલો કાપડ, ફ્રોકનું માપ લઈ લો. દરજી કહે છે, લાવો, ફ્રોક સીવવાનું છે ને, માપ લઈ લો. બિલ્લી કહે છે, જોજો કાતરથી બરાબર પેતરજો હો. તો દરજી કહે છે, હા બિલ્લી માસી, એવું ફ્રોક બનાવીશ કે તમારો તો વટ પડી જશે. તો આ પ્રમાણે નાટક કરી શકાય. ત્યાં પછી તમારે બિલ્લી ધોબી પાસે ગઈ તેનું નાટક કરવાનું છે. ત્યાર પછી બિલ્લી સુતાર પાસે ગઈ તેનું નાટક કરવાનું છે. ત્યાર પછી બિલ્લી કુંભાર પાસે ગઈ તેનું નાટક કરવાનું છે. તો આ પ્રમાણે તમે નાટક કરી શકો છો. હવે અહીંયા આપણે જોઈએ આ સાધન કોણ વાપરે, કહો અને લખો. સાધન કોણ વાપરે? સાધન હવે અહીંયા આપણને બાજુમાં જગ્યા આપેલી છે ત્યાં તમારે એનું નામ લખવાનું છે. ઇસ્ત્રી પહેલું અહીંયા નમૂના આપેલ છે. ઇસ્ત્રી કોણ કરે અથવા તો કોણ વાપરે છે? ધોબી. પછી કાતર, વાળંદ, મેજર ટેપ, દરજી, કરવત, સુથાર, સાબુ, ધોબી, ચાકડો, કુંભાર, હથોડી, લુહાર, પોલીસ બ્રશ, મોચી, સીવાનો સંચો, દરજી અને ધોકો ધોબી વાપરે છે. આ પ્રમાણે આવશે. ત્યાર પછી સાંભળો અને ખોટું હોય તો નાક પકડો, સાચું હોય તો કાન પકડો. પહેલું વાક્ય છે, સુથારે ખુરશી સીવી દીધી. એટલે કેવું વાક્ય છે? સુથારે ખુરશી સીવી દીધી. હવે તમારે ખોટું હોય તો નાક પકડવાનું, સાચું હોય તો કાન પકડો. ત્યાર પછી દરજીએ બિલ્લી માસીને કપાસ આપ્યો. ત્યાર પછી ત્રીજું, વણકરે બિલ્લીને કપાસ વણી આપ્યું. ત્યાર પછી ચોથું, મોચીભાઈ ચંપલ સીવી આપે. પાછું, કુંભારે બિલ્લીને દડો આપ્યો. છઠ્ઠું, પિંજરો માટી ગુંદીને માટલા બનાવે. સાતમું, ધોબીએ બિલ્લીને કપડાં ધોઈ આપ્યા. પછી આઠમું, બિલ્લીએ ગાડી સાથે કૂતરો જોડ્યો. નવમું, કુંભાર માટીના વાસણ બનાવે. ત્યાર પછી 10મું, બિલ્લીબાઈની સવારી દિલ્હી તરફ ઉપડી. તો આ પ્રમાણે તમારે ખોટું હોય તો નાક પકડવાનું, સાચું હોય તો કાન પકડો. આ પ્રમાણે વાક્ય એક વાક્ય મોટેથી વાંચી અને કરવાનું છે. ત્યાર પછી બિલ્લી માસીને આવું કોણ કહી શકે તે લખો. લો, આ સિવાય ગયું તમારું ફ્રોક. કોણ બોલે છે? દરજી. ત્યાર પછી લાવો 5 રૂપિયા, લો આ તમારો ગળો. કોણ બોલે છે? કોણ કહે છે? કુંભાર. આ ચમકતા ચંપલ લઈ લો. કોણ કહે છે? મોચી. આ લો તમારો ઇસ્ત્રી ટાઈટ ફ્રોક. કોણ કહે છે? ધોબી. પિંજાઈ ગયો કપાસ, લો આ ધોળો ધોળો ઢગલો. પિંજારો. ગાડી સારા લાકડાની બનાવી છે, 500 રૂપિયાની થશે હો. તો કોણ કહે છે? સુથાર. આજે જ ખેતરમાંથી કપાસ કાઢ્યો છે. કોણ કહે છે? ખેડૂત. તો આ પ્રમાણે વાક્યો હશે. ત્યાર પછી અહીં ગીત આપેલ છે, કારીગરનો મેળો. જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. કોનો મેળો જામ્યો છે? કારીગરોનો. ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ. કુંભારભાઈ શું લઈને આવ્યા છે? ચાકડો ને ટોપલો. માટીમાંથી માટલીનો ઘાટ બનાવી કેવો? માટીમાંથી માટલીનો ઘાટ બનાવી કેવો? માટીમાંથી માટલીનો સુંદર આકાર બનાવે છે. જામ્યો કારીગરનો મેળો. લેલુને ઓડંબો લઈને આવ્યા કડિયાભાઈ. ઈંટમાંથી ચણી ચડીને મહેલ બનાવે કેવો? કડિયા બેસું લઈને આવ્યા છે? લેલું અને ઓડંબો. અને ઈંટમાટીથી ચણીને કેવો મહેલ બનાવે છે? જામ્યો કારીગરનો મેળો. કરવત વાંસલો વીંદણું લઈ આવ્યા સુથારબાઈ. લાકડ કામ કરીને એ તો રંગ ચડાવે કેવો? સુથાર બેસું લઈને આવ્યા છે, કરવત વાંસલો અને વીંદણું લઈને આવ્યા છે, ને લાકડાનું કામ કરી અને તેને સરસ મજાનો રંગ ચડાવે છે. જામ્યો કારીગરનો મેળો.
એરણને ધમણ લઈને આવ્યા લુહારભાઈ, લોડું ટીપી જોતજોતામાં પલંગ બનાવી કેવું, જામ્યો કારીગરનો મેળો. લુહારભાઈ શું લઈને આવે છે? એરણ અને ધમણ, અને લોડું એટલે કે લોખંડ ટીપીને જોતજોતામાં સરસ મજાનો પલંગ બનાવી દે છે. સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ, કાપડ કાપી જોતજોતામાં કોટ બનાવે કેવો. દરજીભાઈ શું લઈને આવે છે? સોય ટેપને સંચો અને કાપડ કાપીને જોતજોતામાં સરસ મજાનો કોટ બનાવી દે છે. જામ્યો કારીગરનો મેળો. રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ, ચામડું કાપી જોતજોતામાં બૂટ બનાવે કેવું. મોચીભાઈ શું લઈને આવે છે? રાપી અને પોલીસ, અને ચામડું કાપીને જોતજોતામાં બૂટ બનાવી દે છે. જામ્યો કારીગરનો મેળો. સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ, ચોખ્ખા કરી કપડાં ઇસ્ત્રી કરીને વટ પાડી દે કેવું. ધોબીભાઈ શું લઈને આવે છે? સાબુ પાવડર અને ઇસ્ત્રી, અને કપડાં કેવા કરી આપે છે? ચોખ્ખા કરીને કપડાની ઇસ્ત્રી કરી દે અને વટ પડી જાય એવું કરી દે છે. જામ્યો કારીગરનો મેળો. અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો લાવ્યા વાળંદભાઈ, ફુવારો છાંટી બાલ કાપીને વટ પાડી દે કેવું. વાળંદભાઈ શું લાવ્યા છે? અસ્ત્રો કાતર દર્પણ એટલે અરીસો અને કાસ્કો લાવ્યા છે. ફુવારો છાંટી એટલે કે સ્પ્રે કરીને વાળ કાપીને વટ પાડી દે છે. જામ્યો કારીગરનો મેળો.